રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે મોરબી રોડ સેટેલાઇટ ચોક નજીક આવેલા પનીરના કારખાનામાં દરોડા પાડ્યા. દરોડા દરમિયાન અંદાજે 500 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કરી સીઝ કરવામાં આવ્યું હતું. ફૂડ લાયસન્સ ન હોવાથી કારખાનું સીલ કરી ₹10,000નો દંડ અને નોટિસ ફટકારવામાં આવી. અહેવાલ સંજય પોપટ. જી, રાજકોટ મહાનગર વિસ્તારની અંદર વિવિધ પ્રકારના પનીર જે વિક્રેતાઓ ઉપરાંત પનીર પ્રોડક્શન કરતા જે પણ એકમો જે છે એમની માહિતી જે છે અનુસંધાને અમારી ટીમ દ્વારા એની વિઝિટ કરવામાં આવે છે. ખાસ કરીને પનીર અને એનાલોગ પનીરના પ્રોડક્શન અથવા જે સેલર હોય એમની માહિતી એમને મળતી હોય છે. અનુસંધાને ટીમ વિઝિટ કરે છે. ખાસ કરીને હાઇજીન કન્ડિશન ઉપરાંત જે છે એનાલોગ પનીર જે છે લૂઝ પનીર તરીકે આપવું. આ ઉપરાંત પનીર બનાવતી વખતે એમાં મિલ્ક પનીર અથવા એનાલોગ પનીર બનાવતી વખતે કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ વપરાશ માટે વપરાતું એસિટિક એસિડ જે છે વાપરવામાં આવે એવા તમામ એકમો જે છે હાલ અમે સીલ કરી રહ્યા છીએ. આ ઉપરાંત ખાસ કરીને લોકોને પણ તાકીદ આપી રહ્યા છીએ કે ખાસ કરીને જે પનીર અથવા પનીરની બનાવટ વખતે જે ઇન્ડસ્ટ્રીયલ યુઝવાળા જે એસિડ વાપરવામાં આવે છે એનો તદ્દન પ્રતિબંધિત છે, યુઝ ના કરવા જોઈએ. આ ઉપરાંત જો આગામી દિવસોમાં પણ ડ્રાઈવ શરૂ રહેશે અને જો આ વસ્તુનો વપરાશ ચાલુ રહેશે તો તમામ એકમો આ પ્રમાણે સીલ કરવામાં આવશે. આ ઉપરાંત તમામ એકમો પાસેથી અમે રિટેલમાં તેઓ કોને સપ્લાય કરી રહ્યા છે એની વિગતવાર પણ માહિતી લઈ રહ્યા છીએ. એટલે સાથે સાથે તમામ રિટેલ વપરાશકર્તા પનીરના વપરાશકર્તાઓને પણ એક જણાવવા માંગીએ છીએ કે તમારે ત્યાં વપરાશમાં લેવાતું પનીર એનાલોગ પનીર છે કે શુદ્ધ મિલ્ક પનીર છે એનું બોર્ડ અથવા ડિસ્પ્લે કરવું ફરજિયાત જે છે. અમારી ટીમ આગામી દિવસોમાં આપના જે સ્ટીલ જે આપણા પણ ફૂડ બિઝનેસ ઓપરેશન્સના સ્થળ છે ત્યાં મુલાકાત કરશે અને જો આ પ્રકારના સાઇન બોર્ડ જે છે નહીં જણાય, ખાસ કરીને દૂધ અને દૂધની આઇટમોમાં વપરાશમાં આવા સાઇન બોર્ડ ન જણાય તો સીલિંગની કાર્યવાહી સુધી કરીશું. હાલ જે છે 25 તારીખથી લઈને 1/7 સુધી એટલે કે 25 તારીખે કુલ અમે 3 એકમો જે છે પનીરના સીલ કરેલા હતા. 29 તારીખે પણ 3 એકમો સીલ કરેલા હતા અને 30 તારીખે 1 એકમ જે છે અમારા દ્વારા સીલ કરવામાં આવ્યું હતું. આજે પણ સીલિંગની એક કાર્યવાહી ચાલુ છે. આજે અંદાજિત એક પ્રકાશભાઈ પ્રવીણભાઈ હરસોડા જે છે મોરબી રોડ પુલની નીચે સેટેલાઇટ ચોક પાસે એમને ત્યાં કોઈપણ પ્રકારના લાયસન્સ વગરનો એક રૂમ જે છે એની અંદર એ પનીર મંગાવતા હતા અને ખાસ કરીને એનાલોગ પનીરના ક્યુબ જે છે એનું પનીર તરીકે વેચાણ કરતા હતા. એના 2 સેમ્પલ જે છે લેવામાં આવ્યા છે અને પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવે છે અને 500 કિલો જથ્થો જે છે એનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો છે.